જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના ડે 2 ની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે બનાવવાના છીએ સેવ ટમાટરની સબ્જી. તો ચલો ગાઈસ, અહીંયા બધું પહેલા આપણે સાફ કરી દઈએ. જુઓ બધા પોના જ પડે છે. એટલે એ શું કરશું લ્યા? ઉત્તરાયણ વિતારે આપણને યાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કૂતરાને પગાડું છું કારણ કે જ્યારે આપણે કામ કરતા હોય ને ત્યારે કૂતરો એની અંદર બોડ ઉકાળતો હોય છે એના કારણે ખાવાનું બગડે. કૂતરાને આપણે અલગથી ખવડાવવું પડે. તો ગાઈસ ફાઇનલી બધું સાફ થઈ ગયું છે અને હું બનાવવાનું છું રોટલી અને હાર્દિક બનાવશે સેવ ટમાટરની સબ્જી. તો લેડો આપણે પેલા લોટ બાંધવો પડે. લોટ વાહ ભાઈ વાહ, શું ટમાટર લાગે છે લ્યા, લાલ 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 ઘૂમ. આ બાજુ જુઓ ડુંગળી કપાવાની ચાલુ થઈ ગઈ છે અને ડબ્બામાં લાવ્યા છીએ આપણે લોટ. આજ તો મારે ધ્યાન રાખવું પડે લોટ ઢીલો ના થઈ જાય અને પાછું ફરીથી ઘેર કોણ જાય. એટલે આજ તો છે ને લોટ અમે આવવાનો પેલો આટાવાટી માટે અલગ કાઢવો જ પડતો હોય છે. એમાં શું ખબર છે, તમારો લોટ કાઠો હોય ને થોડું પાણી એડીને જેલું કરી તો ગાઈસ સરસ મજાના ટોમેટો કપાઈ ગયો છે અને હજી પણ સરસ લૂંટ બાંધ્યો છે બાઈકભાઈ ક્યાં વાર થોડી વાર બસ ભાવ થઈ જાય. જોઈ લો ભાઈ, મસ્ત લોટ બધાઈ ગયો છે એકદમ રેડીમેડ. લોટ તો ભાઈ લાગે છે કુબિંદર હોય કુબિંદરો પણ એકદમ પોચો આવે દેખાય. તત રોટલી મસ્ત બની જાય એકદમ સુવાળી. ગાઈસ જુઓ ટામેટા પણ કપાઈ ગયા છે, ડુંગળી પણ કપાઈ ગઈ છે. એક કામ કરીએ આપણે, સેવ ટામેટા આ જે લોટ છે ને હા એની મોટી રોટલી બનાવીએ. ના રે ના, એટલે એક જ રોટલી બનાવીએ આપણે. એને શું કહેવાય ખબર છે? રામ રોટા. શાક વઘારવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ લો નો ના તો હલામાં તેલ રેડી છે. કાઠું એટલું જ પડે છે ગાઈસ કે હરગામ તકલીફ પડતી હોય છે. બાકી એક વખત હરગી જાય ને પછી તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. હાર્દિક આજે તમાલપત્ર ના બોલી જતો પાછો. ઓકે, એના લીધે સ્વાદ બહુ મસ્ત આવતો હોય છે. ગરમ થઈ ગયું લાગે છે તેલ. ટમાટરની સબ્જી તૈયાર થાય છે એટલામાં આપણે લાકડો લેતા આવીએ. એકદમ સૂકા લાકડા લાવવા પડે કારણ કે તો રોટલી બનાવવાની બાકી છે. તો આ ઘાઘુમોની બધું લેવું પડે. આ લાકડું કેવું છે, સૂકા છે લે બધા? સૂકા લાગે ડેન્સ થઈ જતું. ઓબાના બધા સૂકા લાકડો કાપી જઈએ છીએ. એકદમ સૂકો પટ થઈ ગયો છે. આ બધું જો રસોઈ કેટલા એ પૂછવું પડે હાર્દિકને. કેટલા વિલે કોમકાજ હાર્દિક? જુઓ ખાલી કોલિંગ જોઈએ. અરે વાહ ભાઈ વાહ, ટમાટર તો તૈયાર થઈ ગયા લાગે છે. હા વાહ ભાઈ વાહ, સેવ ટમાટરની સબ્જી એટલે આહા હા હા. કેટલા મિત્રોની ફેવરેટ છે જરા કમેન્ટ કરજો. ગાઈસ ફાઇનલી સેવ ટમાટરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. આમ આપણે બનાવવાની છે રોટલી. ચલો ગાઈસ, આમ આપણે બનાવીએ પહેલી રોટલી. જોઈએ ભાઈ કયા દેશનો નકશો બને છે કે પછી ગોળ પૃથ્વી બને છે. ચલો ગાઈસ પહેલી રોટલી નાખીએ એમાં. રોટલી કેવી બની છે ગાઈસ કોમેન્ટ કરજો. તો ગાઈસ પાવજી આથી ફેવરેટ છે. મને સપ્પો ખવડાવીશ પાછું. કજવામ પાલું છે કાઢ લે પેલા. ઓહો કિસાન પાલું. હા ચાલો આ ગોળી માથા મોડિયો હાથમાં ડઈશ. ગોળી આવી હા, એના પર આ મટકી મૂકવાની બરોબર. હા હા, એના પર ઢોકણ મૂકી દે ડીશ નું. વારે વાહ, તું પાછળ ના પડી તો દિવસમાં પાછું. આ નહીં તો પાછું ઓલું થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક કરો, અમને સપોર્ટ 100% કરો. અમે મહેનત કરીએ છીએ. અરે વાહ, શું રોટલી બનાવી છે પપ્પા? હા
અને તમે શાક જુઓ ખાલી. તો એ ખાજો બા. શાક ખાઈ લે. શાક તો હું ખાઈને આવ્યો, મને ન ખાવું. હું બનાવી છે ઘેરથી. अरे वाह, જેવું શાક बहुत છે बढ़िया, बहुत बढ़िया. અરે રોટલી ફેરવજે બળી ના થાય એમ કામ પર. ના બને એટલે ચરસ રોટલી. અને ટોમેટો તો આઈડિયા લેવો તો હોય જ છે. તો ગાઈઝ ફાઇનલી સવારનું જમવાનું બની ગયું છે. જુઓ તમને બધાને બતાવીએ તો સેવ ટમાટરની સબ્જી બનાવી છે, રોટલી, પાપડ, સેવ અને છાશ. તો ચલો ગાઈઝ મસ્ત જમી લઈએ. બાકી તમે બધા ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ભાવા શાક કેવું બની છે ખાઈને બતાય. ખાઈને બતાવું. સ્વાદ સારો છે મારા ભાઈ, ખરેખર લાજવાબ છે. ગાઈસ જુઓ આપણે સેવ પાપડ ખાઈએ. ગાઈસ આ બધા વાહન અમાર ઘઉં વાપરે છે ને આ ભાઈ જોએ ખાઈને આ રીતે આ રીતે છે. આ ઉતરું ચાલે. અરે બાબલા આ ઉતરું ચાલે કે હું અત્યારમાં અજગર બન્યું છું. તે અજગર હોય તો થોડું કોમ કરાય. બારામ ખાઈને થોડું આરેટવું પડે, ખાવાનું પચાવવું પડે ને યાર. ગાઈઝ સેવ ટમાટરની સબ્જી ખાઈને આપણે જતા રહેતા ઘેર અને છાશ બાશ પી દીધી મારા ભાઈ. એટલી બધી જોરદાર ઊંઘ આવી છે ને યાર, ખતરનાક. 3 થી 4 કલાક પછી પાછા આપણે આવી ગયા છે અને અત્યારે હાલમાં આપણે બનાવવાના છે શું એ તમને બધાને કહીએ. કોમેન્ટ આવેલી છે દિનેશ પટેલની, આજે દાળ ઢોકળી બનાવો ભાવાજી, અને બીજી જયેન્દ્રસિંહની કોમેન્ટ આવેલી છે દાળ ઢોકળી. લગાતાર 2 કોમેન્ટો વધારે આવી છે દાળ ઢોકળીની, એટલે આપણે બનાવવાના છે દાળ ઢોકળી. દર વખતનો પ્રોબ્લેમ લાકડાનો હોય છે, જલ્દી હરકતું નહીં, એટલે પહેલા આપણે છે ને સૂકા લાકડાની સગવડ કરી દઈએ. તો આપણે જવું પડે ઓબાકણ અને એથી બધો લાકડો લાવવો પડે. હા માચીસ તો ભરાયેલી નહીં તો એ ભરાયેલી હે પેલામાં બધું. આવો લાકડો લઈ જાઓ પછી એ ફટાફટ તૂટી જાય છે. હા ગાઈસ હાર્દિકે રેસીપીમાં બનાવ્યું છે ચૂરમું. જોઈ લે એનું ચૂરમું તૈયાર થાય છે, લડ્ડુ ચૂરમા કહેવાય છે એવું કોક હાર્દિકે નોર્મલી છે. એવું હતું જ લે, યુટ્યુબ પર જોયું છે ને બરાબર. તો ચલો ગાઈઝ આ મસૂરો નવડો થઈ ગયો છે તો આપણે ફટાફટ દાળ બાફી નાખીએ. તો ગાઈઝ પાછળ દાળ બફાય છે તેટલામાં આપણે લોટ બાંધી દઈએ. આમાં લોટ બાંધવાનો છે બરોબર. ડબ્બામાં લાવ્યા છે લોટ. લોટ થોડો પાછો કાઢ લેવું પડે કારણ કે ઢીલો થઈ જાય ને તો પ્રોબ્લેમ થઈ જાય મારા વાલા. ગાઈઝ આપણે મસ્ત હરગાવ્યું છે ચૂલામાં અને દાળ પણ હવે થોડી વારમાં થઈ જાય. આપણે ભાવજી જે હુકરલા કરલાયા છે ને એના કારણે અંદર સરસ હરગર છે. અને ડેનિશભાઈ મને છે ને પવન નાખીશ. બોલો બંકાઉસ બે બંકાઉ લુલી વાયદું નાખવા જાય ને તો એને 4 જણા હાઈ હોય. એમાં લુલી છે અમારા ભાભી લુલી, અને આ 2 જણા છે, 4 જણા નહીં. અને જો લુલી શું કરે છે અને લોટે છે ને કતકતી બધી પાહા. મસ્ત લોટ બધાઈ ગયો છે એકદમ મમ્મી જેવો. હા આ બાજુ દાળ બફાય છે. કેટલી વાર હાર્દિક તૈયારી છે ને? કાલના જમાન દાળ ના પડી જવું જોઈએ પાછું. એટલે ઉભરાઈ ગયું ભાઈ છે હે. આથી તું તારે ત્યાં બીજા આગળ. હા ગાઈસ દાળ બફાઈ ગઈ છે. આમ આપણે તડકો લગાવી દઈએ દાળનો, અને તડકો તો હાર્દિક જ લગાવો છે ઓલવેઝ. હું ખાઈ જાય છે એકલો એકલો? એ ભાઈ કોક ખાઈ જાય છે એકલો એકલો. હું હા કે તો ખરો હું ખાઈ જાય છે રે? એટલે હા આટલા મણી કોક ખાધી લાગે છે. ઓઢવું પડે માનમ. ઓના ને સરસ લાગે છે કોક. અલે આવું સર હાર્દિકે ગાઈ જો હાર્દિકે લડ્ડુ બનાયા છે, રોટીના લડ્ડુ. सबसे पहले डालेंगे રાઈ. रई.
એના પછી નાખવાનો તમાલપત્ર, બરાબર? તમાલપત્ર જ નાખે ને લ્યા. મને કોઈ પોણો નાખ દીધું પાછું દીધું. આમ કરતું નાખવાનું ચાલે. રાખો જલ્દી હોય રાખો જલ્દી. અરે આ તો બળીએ જવાય છે પહેલાં પણ જલ્દી ખુલ જા જલ્દી ખુલ જા. હા લે ભાઈ. અરે આ પણ બળીએ જવાય છે. લે જલ્દી નાખ ઓને કહેવાય પ્રોફેશનલ શેફ. હા ડેન્જર શેફ છે ભાઈ. કો તો બારી કૂટા કો તો હરખું હાલ દે. શું કે ફાટી બે મને ગમે તે ખાય. એક તો થાય તો ખરું. દાળ કમ્પ્લીટ બફાઈ ગઈ છે ને? હવે તો થઈ જશે. પ્રોબ્લેમ એવું લાગે છે દાળમાં. એ તો પેલામાં જ આપણે નાખ્યું ને એટલે ઉકળી જશે દાળ કમ્પ્લીટ. ઓ તો નેડો ઓમાં નહીં બફાય તો છેલ્લે પેટમાં બફાઈ જશે, પણ બફાઈ જશે ખરી. આજે તો સુરત દાદાના આ થમતા પહેલા ખાઈ લેવાનું છે. કાલ તો મારા ભાઈ બહુ લેટ થઈ ગયા હતા બાટો કરીને, પણ આજે તો બની જ જાય ખવાઈ જાય ચકાચક. ચલો ગાઈઝ, એક બાજુ દાળ ઉકળે છે અને આપણે અમે ઢોકળા તૈયાર કરી દઈએ દાળમાં નાખવા. લે જોઈ લો, લોટ તો મસ્ત બધાઈ ગયો એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ગાઈસ જોવા સરસ મજાની રોટલી પણ તૈયાર કરી નાખી છે. અમીને આપણે કટ્ટા કરીને અંદર નાખવાના અંદર મતલબ કાપું તાન કાપો ઓન છે ને પૂરીઓ ટાઈપ કાપવા પછી આપણે. આ બધું જોઈને છે ને મને મમ્મી યાદ આવે છે. અમારે ઘેર દાલ ઢોકળી બને ને ત્યારે મારી મમ્મી આ રીતે કાપતી હોય. અને કોઈ રોજ ધનસટ આવે ને ત્યારે આ રીતે કાપી અને પછી પૂરીઓ તરતા હતા. દાલ ઢોકળી કેટલા મિત્રોની ફેવરેટ છે એ બી જરા કોમેન્ટ કરો મારા વાલા. અને કાલે આપણે શું બનાવીએ એ બી કોમેન્ટ કરજો. દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. અને ગાઈસ જો તો સુરત દાદો હાથમાં નહીં એટલા બધા, મજા આવશે ખાવાની. શું કેવું ભાઈ? હરરા શાળાના છોકરા આજે હર્રા બચપનના बचपन छूटा है ये दिल टूटा है. अभी तो कितने हो ले बचपन छूटा है ये दिल टूटा है हम भी रोटा है रूट. ફાઇનલી દાલ ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને મારા ભાઈ દેખાવમાં તો એક નંબર દેખાય છે. જુઓ લાગે છે એકદમ દેશી. અમે ટ્રાય મારીએ અને જોઈએ ભાઈ કેવી બની જાય. બાકી મહેનતનો સ્વાદ તો ખરેખર યાર લાજવાબ હોય છે. શું કેવું ભાઈ? સાચી વાત છે બાવાજી. તાની યાર ભાઈ બોલતો નહીં યાર. ભાઈ લડ્ડુ બનાવે છે મહેનત. સાચી વાત છે. લે कैसा लगा? एक नंबर. तेरे को कैसा लगा भैया? एक नंबर. टुंटली पर है टुंटली. ગાઈસ તો જોઈ શકો છો ભાઈ મોબાઈલ જોતા જોતા ખાવાની કોક મજા જ અલગ લાગે છે. યંજુ છે ગાઈસ ફાઇનલી મસ્ત ધરાઈને ખાઈ લીધી છે અને દાળ ઢોકળી તો મારા ભાઈ એક નંબર બની હતી યાર. બાકી તમે બધા કમેન્ટ કરો કે ભાઈ કાલે આપણે શું બનાવીએ. આપણો બ્લોગ છે ને આપણે સર 8 પબ્લિક કરીએ છીએ, કારણ કે 8 વાગે પબ્લિક કરતા હતા ને એટલે બધા મિત્રોની અંદર કોમેન્ટ આવતી હતી કે ભાઈ 8 વાગે મારે સૌરવ જોશીનો બ્લોગ જોવો પડે છે, એટલે આપણે ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે. તો ફટાફટ બધા મિત્રો કોમેન્ટ કરજો કે ભાઈ ચેલેન્જ કેવી લાગે છે, રેસીપી કેવી લાગે છે. બાકી કાલે શું બનાવીએ એ પણ તમે બધા કોમેન્ટ કરજો. બાય ટેક કેર એન્ડ જય માતાજી.